લકડી પુલ પાસે આવેલા વરસાદી કાચની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કાચની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી। વોર્ડ નંબર 13 કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુર્વેનો આક્ષેપ। વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લકડી પુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી કાચની સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી। જ્યારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગરનું પાણી આ કાચના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાચમાં ગટરની લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું, જેને લઈને આ કાચમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું। સાથે મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સાથે કેટલાક ઘરોના સભ્યો બીમારીમાં સાંપડાયા છે। વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુર્વે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આ ખાડા કાન કરે છે। આ કાચની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય તેવું લાગી રહ્યું છે। જો આ વરસાદી કાચની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। વોર્ડ નંબર 13ના કોંગ્રેસ નગરસેવક બાળુભાઈ સુર્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 13માં આપણા શંકર ટેકરી પર જે વરસાદી કાચ છે, લકડી પુલ કાચ કહેવામાં આવે છે, ગાયકવાડી સમયની વરસાદી કાચ છે કે જે આખા વિસ્તારનું જ્યારે સુરસાગરમાં ઓવરફ્લો પાણી થાય, દાંડિયા બજાર વિસ્તારનું પાણી હોય, આખા શંકર ટેકરી વિસ્તારનું જે કાચમાંથી વિશ્વામિત્રી નદીમાં જવાવાળી એક વરસાદી કાચ છે અને બહુ ઐતિહાસિક કાચ કહેવામાં આવે। તમે જો એટલી પાક્કી વરસાદી છે, પણ આ વરસાદી કાચમાં વડોદરા શહેરમાં કોઈ ઐતિહાસિક એવું અંદર ડ્રેનેજ લાઇન નાખી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં હોય કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યા જે વરસાદી કાચ હોય એની અંદર ડ્રેનેજ લાઇન ના નાખવામાં આવે તો પણ અમારા વિસ્તારમાં ડ્રેનેજની વરસાદીની અંદર ડ્રેનેજ લાઇન નાખીને ગંદુ પાણી છોડી દેવામાં આવ્યું છે। કેમ કે આ વિસ્તારમાં તમે જોઈ શકો હજારો લોકો રહેતા હોય, કેટલા રહેવાસી રહેતા હોય, આજુબાજુ વસ્તી હોય, લોકો નાના બાળકો, સિનિયર સિટીઝન આવતા જતા હોય ને એની અંદર એટલી ગંદકીની હાલતમાં ગટરનું ને ગંદુ પાણી, એટલી દુર્ગંધ મારે લોકોને, એટલી ઘરોમાં લોકો બીમાર પડી જાય, મચ્છરો એટલા બધા વધી જાય અને વારંવાર રજૂઆતો કરવા છતાં હવે ચોમાસું આવશે તો પણ ગટરનું પાણી ઉનાળામાં બી વહેતું હોય છે ને હવે તમે જો આખું વરસમાં 10-10 વખત સફાઈ કરે છે, પણ કેવી રીતે સફાઈ કરે છે? હજુ ગંદી હાલતમાં એકદમ વરસાદી કાચ, કચરાના ઢગલાઓ છે અને એટલી બધી દુર્ગંધ મારતી હોય, એટલી ખરાબ હાલતમાં છે ને જે તે અધિકારીને અસંખ્ય વાર રજૂઆતો કરી છે કે આ વરસાદી કાચને સાફ કરો, સફાઈ કરો, પણ કોઈ જાતની યોગ્ય રીતે ઉપર સફાઈ કરી દે, એમના માનીતા ઇજારા કામ કરીને જતા રહે, પૈસા લઈ જાય, ફરીથી વરસમાં 10-10 વખત સફાઈ કરે તો પણ પરિસ્થિતિ જોઈ શકો તમે, એટલી દુર્ગંધ મારે, એટલા કચરાના ઢગલાઓ થઈ ગયા છે। એટલે ફક્ત ને ફક્ત કાગળ પર જ સફાઈ દેખાવામાં આવે છે। અમારી એવી માગણી છે કે આટલા લોકોને મુશ્કેલી પડતી હોય તો એ કામ ખરેખર, આને ચોમાસું સામે આવવાની તૈયારી હોય ને આ કાચમાંથી એટલું પાણી આગળ જતું હોય, જેવું કે કોઈ નદી હોય એ પ્રમાણે પાણી આગળ જાય આખા વિસ્તારનું, તો એવી વરસાદી કાચને વહેલી તકે, ચોમાસા આવવાની તૈયારી છે તો વહેલી તકે એને સાફ કરીને કચરો કાઢીને પાણી આગળ જતું થાય અને જે ડ્રેનેજ લાઇન અંદર નાખવામાં આવી છે એવા જે કંઈ અધિકારી હશે કે ઇજારદાર હશે એના પર બી એને નોટિસ આપવી જોઈએ કે ખરેખર આવી ડ્રેનેજ લાઇન ના હોવી જોઈએ। તો આ તમામ રજૂઆતો અમારા વિસ્તારના નાગરિકો વારંવાર અમને રજૂઆત કરે છે, અમે અસંખ્ય વાર રજૂઆતો કરી, એકવાર રજૂઆત કરે તો થોડું કામ કરવાનું ચાલુ કરી દે છે, પણ પછી અધૂરી કામગીરી મૂકીને જતા રહે છે। અમારી એવી માગણી છે કે સારી રીતે કામગીરી કરવામાં આવે, કાયમી એનો નિકાલ ને કાયમી એવી સાફ સફાઈ રહે, એવી અમારી માગણી છે।